સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। અહીં ભીમ આર્મી કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ હોય ત્યારે તાલુકા પંચાયતના પરિસરમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે સાથે સાવલી પાસેના રસુલપુરમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમને નમન કર્યા। સાવલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ, ભીમ આર્મી, ભાજપ કોંગ્રેસના કાર્યકરો તાલુકા પંચાયતના પ્રાંગણમાં સ્થાપિત પ્રતિમાને માલ્યાર્પણ કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જ્યારે તાલુકાના રસુલપુરા ગામે ભીમ આર્મી કાર્યકરો સહિત ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિક પટેલે બાબા સાહેબને માલ્યાર્પણ કર્યું। જય ભીમના જયઘોષ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે ગામ તેમજ આસપાસના ગામના સરપંચ, વાંકાનેર જિલ્લા પંચાયત કનોડા સહિતની તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હું ભારતના તમામ વ્યક્તિઓને, ભારતના નાગરિકોને અભિનંદન પાઠવું છું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી। આ જન્મજયંતિમાં મોટી સંખ્યામાં ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, માતાઓ, બહેનો હાજર રહ્યા। આજનો આ દિવસને યાદગાર બનાવવા માટે ઋત્વિકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા, તેમજ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ભીમ આર્મીના કાર્યકર્તાઓ એ બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને ફુલારવિધિ કરી આજનો આ દિવસ રંગે ચંગે બનાવવાનો કર્યો હોય એટલે એના ભાગરૂપે આજે રસુલપુર ગામે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, સામાજિક કાર્યકર, રસુલપુર।